મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ સીએન સિનેમાની અંદર. આજે આપણે વાત કરીએ લાલો મૂવીના 67મા દિવસ, 68મા અને 69મો એટલે કે બુધવાર. તો સૌથી પહેલાં કે 10મો અઠવાડિયું ચાલી રહ્યું છે લાલો મૂવીનું, અને સોમવાર ઘણી બધી મૂવી આવી હશે અત્યાર સુધીમાં ઇતિહાસની અંદર. હિન્દીમાં ગણો, કોઈ પણ લેંગ્વેજની અંદર ગણો, પણ જે લાલો અત્યારે હાલ પણ આટલી કોમ્પિટિશનમાં કરી રહ્યો છે એ ખરેખર અવિશ્વસનીય છે. લાલો મૂવીએ એના 67મા દિવસ એટલે કે એના 10મા સોમવારે 20 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું. 68મો દિવસ એટલે કે મંગળવાર 25 લાખ રૂપિયાનું કલેક્શન થયું. અને બુધવાર એટલે કે આજે 69મો દિવસ છે, અને આજે પણ લાલો મૂવી 20થી 25 લાખ રૂપિયાની કમાણી આરામથી કરી લેશે. આમ જોવા જાઓ એની જોડે એટલું બધું કોમ્પિટિશન છે મૂવી સાથે કે ભાઈ ગુજરાતીની અંદર પણ જીવ મૂવી પડી, પછી અજબ ટાર્ઝન કી ગજબ કહાની મૂવી આવી, ધુરંધર ચાલી રહી છે, પછી હજુ અવતાર આવશે મૂવી. તો આ કોમ્પિટિશનની વચ્ચે આટલું સારું કલેક્શન કરવું એ ખરેખર કૃષ્ણ સદા સહાય તે, એટલે કે કૃષ્ણ ભગવાન હોય ત્યાં જ શક્ય છે. આની સાથે લાલો મૂવીએ ટોટલ 94 કરોડનું નેટ કલેક્શન 94 કરોડ નેટ કલેક્શન કરી લીધું છે. પછી 118.30નું વર્લ્ડ વાઇડ ગ્રોસ કલેક્શન થઈ ગયું, અને ઇન્ડિયાની અંદર 111 કરોડનું ગ્રોસ કલેક્શન થઈ ગયું. હવે વાત કરીએ મિત્રો આપણે આની સાથે બીજી મૂવી જે ગયા અઠવાડિયે રિલીઝ થઈ, જીવ મૂવી મહાપરાણે જોવા મળી. ઘણા ઓછા શોની અંદર અમદાવાદ સિટીની અંદર જ 1500 જેવું હતું. પરાણે મૂવી જોવા મળી રવિવારે. રિવ્યૂની વાત કરું, રિવ્યૂ આપવા જેવી મૂવી પણ નથી, એટલી ખરાબ બી નથી, પણ એક સામાન્ય એક કહાની છે, અને જીવ દયાની એક મેસેજ છે. જો મૂવી છે ને શરૂ થાય છે, ઘણી બધી અંદર ભૂલો છે સ્ક્રીનમાં, કે ભાઈ રાતના સવારના સમયે પરોઢીએ સાધ્વીજી શરૂના સીનમાં સાધ્વીજી ગાયોને પેલે બકરાઓને લઈ જતા ટ્રકને જુએ છે, અને પછી જઈને વાલજી મહેતાને કહે છે, અને એ પછી પાછી એ ટ્રકને પકડી પાડે છે, જે સવારના ટાઈમે કહે છે. તો જે સ્થળ, જે જગ્યા હોય છે એનું કોમ્બિનેશન મેચ નહીં થતું કે કઈ રીતે શક્ય છે. પછી આવી નાની મોટી ઘણી ભૂલો છે મૂવીની અંદર. મૂવી મુખ્યત્વે કે 2 ટ્રેકમાં છે. ટ્રેક 2 છે મૂવીના. એક ફેમિલી એને યાદ કરીને બાળકને સમજાવતા આખી કહાની કહેવામાં આવે છે, અને બીજી બાજુ આખી વાલજી મહેતાની કહાની ચાલે છે કે વાલજી મહેતા પ્રાણીઓ માટે શું કર્યું. તો એની અંદર પણ એ કહાની કહેવાનો જે ઢંગ હોય ને, એ ખરેખર કંઈકનું કંઈક આપણે જોતા મૂવી ફીલ એન્ડ ગુડ એક વખત જોવા જેવી છે. બાકી જે સેટિસ્ફેક્શન આપણને લાલો મૂવીમાં મળે ને, મૂવી જોયા પછી એવું નહીં મળે. કોઈ પણ મૂવી શરૂઆત થાય ને તો મૂવીની અંદર બિલ્ડઅપ હોવો જોઈએ, કે જે વાલજી મહેતાનું કેરેક્ટર જે છે એ પ્રાણીના પ્રેમમાં એના માટે બિલ્ડઅપ કરવો પડે, કે ભાઈ પ્રાણી પ્રત્યેનો એમનો પ્રેમ નાનપણથી કઈ રીતે થયો. મૂવીમાં એવું કંઈ નથી, શરૂઆત જે થાય છે એ રીતે ચાલે છે, પણ પહેલાં એક કેરેક્ટરને બિલ્ડઅપ આપવો જોઈએ કે જેથી આપણે મૂવી સાથે કનેક્ટ થઈએ. બસ મૂવી કનેક્ટ નહીં થઈ શકતી આપણી જોડે, એટલી ખામી છે. બાકી ઘણી વસ્તુ સિનેમેટોગ્રાફી જોવા જાઓ કે અન્ય સ્ટોરી પણ સારી છે, અને સારો મેસેજ છે, પણ જે કહેવાની પદ્ધતિ હોય અને જે આપણે કનેક્ટ થવી જોઈએ ને ઓડિયન્સ સાથે, કનેક્ટ નહીં થતી. એટલે મૂવી તમને એક વખત જોવાય, બાકી તમને બીજી વખત જોવાની ઈચ્છા નહીં થાય. અને આપણે આજે એના કલેક્શનની બી વાત કરીએ તો પહેલા દિવસે એનું કલેક્શન 1 લાખ હતું, બીજા દિવસે 3 લાખ થયું, ત્રીજા દિવસે 4 લાખ, ચોથા દિવસે ફરી 1 લાખ, અને 5મો દિવસ 2 લાખ. એટલે ટોટલ 11-11.5 લાખનું કલેક્શન થયું છે જીવ મૂવીનું. પછી એની સાથે બીજી આવી હતી અજબ ટાર્ઝન કી ગજબ કહાની. એ મૂવી પણ લગભગ 11.5 લાખની જ કલેક્શન કરી શકી છે. એટલે આ બંને મૂવી છે ને બોક્સ ઓફિસ પર હિટ નહીં થઈ શકે. આ કદાચ સારી ઓડિયન્સ મળે, જો દરેક વ્યક્તિના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ હોય, મારો તમારો. તમને જીવ મૂવી કેવી લાગી એ ચોક્કસથી કહેજો, કારણ કે આપણને ફીલ ગુડ કરાવશે, એક વખત જોવા જેવી છે. એક
સાવ ખરાબ મૂવી નથી, પણ જે સેટિસ્ફેક્શન આપણને લાલો મૂવીમાંથી મળે ને એવું અંદરથી નહીં થાય. એક બિલ્ટઅપ નથી કેરેક્ટર સાથે કે આપણે એને કનેક્ટ થઈ જઈએ. બાકી મૂવી એની રીતે સરસ જ બનાવેલી છે. અને આ મૂવી ચાલવાની શક્યતા જો દરેકના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ હોય છે. જો કોઈને ગમી હોય તો મૂવી ચોક્કસ ઓડિયન્સ શોધી લેશે. બાકી મળીશું નવા વિડીયોની અંદર. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ. થેન્ક યુ.